નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં। આજે આપણે સ્વાધ્યાય 4.3 ના આગળના દાખલાઓની એટલે કે દાખલા નંબર 3, 4 અને 5 ની ચર્ચા કરીશું। આશા કરું છું કે જે પણ વિડીયોઝ મૂકવામાં આવ્યા છે એની મદદથી તમે સારી રીતે દાખલા શીખી શકતા હશો અને ઘરે બેઠા જ ગણિતને સારી રીતે સમજી શકતા હશો। તો દરેક મિત્રો જેટલા પણ વિડીયો જોઈ રહ્યા હોય મિત્રો, દરેક મિત્રો વિડીયોને લાઈક કરી તમારી કોમેન્ટ આપવાનું ખાસ ભૂલતા નહીં, જેથી કરીને મને વિડીયો બનાવવામાં ખ્યાલ આવતો રહે તમારી કોમેન્ટ ઉપરથી। અને અન્ય કોઈ માહિતી જોઈતી હોય તો પણ કોમેન્ટમાં જણાવજો। તેમજ આ વિડીયોને તમારા બીજા મિત્રો સાથે, ફેમિલી ફ્રેન્ડ સાથે પણ શેર કરતા રહેજો। અને ખાસ જો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સાથે દરેક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મારા વોટ્સઅપ ચેનલની લિંક પણ આપેલી હોય છે, તો વોટ્સઅપ ચેનલમાં પણ જોડાઈ જજો, જેથી કરી કઈ નાની મોટી અપડેટ એની અંદર આપતો હોઉં છું તો એ તમને ચોક્કસપણે મળતી રહે। શું કહે છે અહીંયા જુઓ, દાખલા નંબર 3, જેની લંબાઈ પહોળાઈ કરતા બમણી હોય, એટલે કોયડો આપે છે, સમીકરણ બનાવવું પડશે। પણ અહીંયા શું કહે છે જુઓ, પેલા લંબાઈ પહોળાઈ કરતા બમણી હોય અને ક્ષેત્રફળ 800 મીટરનો વર્ગ હોય એવી લંબચોરસ આંબાવાળી બનાવવી શક્ય છે। મતલબ પહેલો તો આપણને એ પૂછે શું આ જે કન્ડિશન આપી છે એવી કન્ડિશન વાળી આંબાવાળી બનાવવી શક્ય છે કે નહીં। તો એનો અર્થ એ મિત્રો કે આવું આપણને પૂછ્યું છે શક્ય છે કે નહીં, બરાબર। 4 માર્ક્સમાં આવો દાખલો પૂછ્યો હોય તો તમારે સિમ્પલ સમજવાનું કે ભાઈ પહેલા આનો વિવેચક શોધીને આપણે નક્કી કરવું પડશે કે ભાઈ આ જે સમીકરણ બને છે એ સમીકરણનો ઉકેલ મળશે કે કેમ, એટલે કે એના વાસ્તવિક ઉકેલ મળે છે કે નહીં, પહેલું તો એ નક્કી કરવાનું છે, બરાબર। તો વિવેચકને આપણે જુદી જુદી કન્ડિશનો લખાવી છે, તો વિવેચકની કિંમત 0 અથવા 0 થી મોટી હોય તો જ વાસ્તવિક ઉકેલ મળે, માઇનસમાં હોય તો વાસ્તવિક ઉકેલ મળે નહીં। તો શોર્ટમાં આ દાખલામાં પણ આજે પહેલો પ્રશ્ન પૂછે ભાઈ આવી આંબાવાળી બનાવવી શક્ય છે કે નહીં, તો એના માટે સિમ્પલ આપણે સમીકરણ જે બનાવીશું એ સમીકરણનો વિવેચક શોધવો પડશે અને વિવેચક પરથી આપણે કહી શકીશું કે ભાઈ ઉકેલ મળે છે તો આંબાવાળી બનાવી શક્ય છે, ઉકેલ નહીં મળતો હોય તો આંબાવાળી બનાવી શક્ય નથી, બરાબર। અને જો હોય શક્ય હોય તો એની લંબાઈ અને પહોળાઈ મેળવું, ખ્યાલ આવી ગયો। તો પહેલું કામ આપણે સમીકરણ બનાવીશું, સમીકરણ બનાવ્યા પછી શું કરીશું, વિવેચક શોધીશું અને એની મદદથી આપણે નક્કી કરીશું કે આંબાવાળી બનાવી શક્ય છે કે નહીં, અને જો શક્ય હોય તો પછી એની લંબાઈ અને પહોળાઈ શોધી લઈશું। તો પહેલું સમીકરણ બનાવવા માટે શું કરવાનું, આ પ્રકરણમાં આપણે કહીશું કે ભાઈ જે શોધવાની હોય વસ્તુ, જો અહીંયા બે વસ્તુ શોધવાની પણ આપણે ધારી શકીશું ગમે તે એક જ, તો કઈ ધારવી, લંબાઈ ધારવી કે પહોળાઈ, તો એ રકમ વાંચો ખબર પડશે કે ભાઈ લંબાઈ પહોળાઈ કરતા બમણી, મતલબ લંબાઈ માટેની એક કન્ડિશન આપેલી છે, શરત આપેલી છે, તો પહોળાઈ ધારવી પડશે આપણે। તો આપણે લખીશું કે ભાઈ ધારો કે પહોળાઈ કેટલી x મીટર છે, બરાબર। અહીંયા માપ મીટર માપી છે એટલે આપણે મીટર લઈ લીધું, તો પહોળાઈ ધારી લીધી આપણે કેટલી x મીટર, તેથી લંબાઈ કેટલી થાય, તો આપણને કહ્યું છે કે લંબાઈ એ પહોળાઈ કરતા બમણી એટલે 2 ગણી છે, તો લંબાઈ કેટલી થાય 2x મીટર, પહોળાઈ x હતી તો લંબાઈ એના કરતા બમણી એટલે કેટલી થાય 2x મીટર થાય। તો આટલું કામ થઈ ગયું। પહેલું જે શોધવાનું હોય ધારો, અહીંયા 2 વસ્તુ શોધવાની છે, તો એ પછી રકમ પરથી નક્કી કરો કે 2 માંથી કઈ વસ્તુ ધારવી, તો લંબાઈ ધારવી કે પહોળાઈ ધારવી, તો અહીંયા લંબાઈ માટે કન્ડિશન આપી હતી, મતલબ લંબાઈ તો અહીંયાથી મળી રહેશે આપણને, તો આપણે શું ધારી લીધી, પહોળાઈ। પહોળાઈ x ધારી, પછી આના ઉપરથી લંબાઈ લખી, ભાઈ લંબાઈ કેટલી હતી, પહોળાઈ કરતા 2 ગણી, તો લંબાઈ બરાબર લખ્યું 2x મીટર। હવે લંબાઈ પહોળાઈ મળી ગઈ, હવે શરતનો ઉપયોગ કરીને સમીકરણ બનાવો। તો શરત શું આપેલી છે, ક્ષેત્રફળ 800 મીટરનો વર્ગ છે, બરાબર। અહીંયા કેવા બગીચાની વાત છે, લંબચોરસ, લંબચોરસ આંબાવાળીની વાત છે, તો લંબચોરસનું ક્ષેત્રફળ આપેલું છે આપણને, એના ઉપરથી સમીકરણ બનશે। તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું, લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો બંનેનો ગુણાકાર કરીએ, લંબાઈ 2x ગુણ્યા પહોળાઈ x, બંનેનું ક્ષેત્રફળ એટલે કે કેટલું આપ્યું છે આપણને 800 મીટરનો વર્ગ, બરાબર। લંબચોરસનું ક્ષેત્રફળ આપ્યું છે તો એના ઉપરથી આપણું સમીકરણ બની જશે કે ભાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 800, ગુણાકાર કરીએ તો 2x નો વર્ગ બરાબર કેટલા મળે 800, 800 ના આ બાજુ ખસેડી લઈએ તો 2x નો વર્ગ, અથવા તો હજુ સાદું રૂપ આપવું હોય તો 2 ભાગાકારમાં લઈ જાઓ તો શું થાય, x નો વર્ગ બરાબર 800 ના છેદમાં 2, તો x નો વર્ગ બરાબર કેટલા 400, 400 આ બાજુ ખસેડી દો
તો x નો વર્ગ માઇનસ 400 બરાબર 0. આ થઈ ગયું આપણું સમીકરણ. શું મળી ગયું? સમીકરણ. હવે આ સમીકરણ પરથી આપણે નક્કી કરવાનું છે કે ભાઈ આવી આંબાવાળી બનાવવી શક્ય છે કે નહીં. તો એના માટે શું કરીશું? આપણે સિમ્પલ વિવેચક શોધી લઈશું. તો આપણે લખીશું d બરાબર b² માઇનસ 4ac. કેમ કે એની મદદથી આપણે નક્કી કરીશું. જો વાસ્તવિક બીજ મળતા હોય તો શક્ય છે, વાસ્તવિક બીજ ન મળતા હોય તો શક્ય નથી. તો અહીંયા કિંમત મૂકીએ. જો અહીંયા b મતલબ શું? b એટલે શું? x ના વર્ગનો સહગુણક, સોરી x નો સહગુણક. તો અહીંયા x વાળું પદ હાજર જ નથી. અને જો x વાળું પદ હાજર ના હોય તો એનો અર્થ એ થાય કે એના સહગુણકની કિંમત શું હોય? 0. તો અહીંયા થાય 0 નો વર્ગ માઇનસ 4 ગુણ્યા x નો વર્ગ એટલે a ની કિંમત 1 ગુણ્યા c ની કિંમત કેટલી? માઇનસ 400. નિશાની માઇનસ હોય તો માઇનસ નિશાની સાથે લેવાની. 0 નો વર્ગ થઈ જાય 0. અહીંયા 4 એકા 4 અને 4 ગુણ્યામાં માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, અને ચોગું 16 એટલે કે 400 ગુણ્યા 4 એટલે કેટલા થઈ ગયા? 1600. તો મતલબ આનો જવાબ શું મળ્યો? 1600. વિવેચક કેટલો મળ્યો? 1600. તો લખવાનું કે ભાઈ d ગ્રેટર ધેન 0 હોવાથી, એટલે કે વિવેચક નું મૂલ્ય 0 કરતા મોટું હોવાથી શું આંબાવાળી બનાવવી શક્ય છે. બરાબર. એટલે કે આ સમીકરણને બે ભિન્ન વાસ્તવિક ઉકેલ મળશે. અને એ ઉકેલ એટલે જ આપણી શું? લંબાઈ અને પહોળાઈ. એની મદદથી જ આપણે લંબાઈ અને પહોળાઈ શોધી શકીશું. બરાબર. તો લખી દેવાનું d ગ્રેટર ધેન 0 હોવાથી આવી આંબાવાળી બનાવવી શક્ય છે. તો આ થઈ ગયો આપણો પહેલો જવાબ. હવે શક્ય છે તો આપણે લંબાઈ પહોળાઈ શોધવાની છે. એટલે આપણે શું શોધીશું? એના ઉકેલ. તો x બરાબર માઇનસ b પ્લસ વર્ગમૂળમાં d છેદમાં 2a. પહેલો ઉકેલ. તો માઇનસ b ની કિંમત અહીંયા b વાળું પદ સમીકરણમાં હાજર જ નથી એટલે 0 વત્તા વર્ગમૂળમાં d એટલે કેટલા? d ની કિંમત 1600 છેદમાં 2a, a ની કિંમત 1. તો અહીંયા 0 તો 0 થઈ ગયું. આ પદ તો જતું જ રહ્યું. અહીંયા 1600 નું વર્ગમૂળ કેટલું થાય મિત્રો? તો 1600 નું વર્ગમૂળ કરો તો 40 થશે. 40 ગુણ્યા 40 ચોગું 16 અને 2 મીંડા. તો 1600 નું વર્ગમૂળ કાઢો તો કેટલા રહે? 40 અને છેદમાં 2 એકા 2. તો 40 ભાગ્યા 2 એટલે કેટલા થયા? 20. બરાબર. તો એક ઉકેલ આપણને મળ્યો 20. એ જ રીતે બીજો ઉકેલ શોધવા જોઈએ તો શું થાય? માઇનસ b માઇનસ વર્ગમૂળમાં d છેદમાં 2a. તો અહીંયા માઇનસ 0 માઇનસ વર્ગમૂળમાં 1600 છેદમાં 2 એકા 2. તો અહીંયા માઇનસ 40 ના છેદમાં 2 એટલે માઇનસ 20. બંને સૂત્રમાં પ્લસ માઇનસ નો ફરક છે એટલે જવાબમાં એ પ્લસ માઇનસ નો જ ફરક રહેશે. તો અહીંયા જો x ના બે ઉકેલ મળે, એક પ્લસ 20 એક માઇનસ 20. તો x શું હતું? આપણી પહોળાઈ એટલે કે માપ. માપ ક્યારે માઇનસ માં હોય નહીં. તો આ ઉકેલ આપણા માટે કામનો નથી. તો મતલબ x કેટલો? 20. તો આપણે લખીશું પહોળાઈ બરાબર કેટલી? 20 મીટર. અને લંબાઈ કેટલી? 20 દુના 40 મીટર. તો આપણને લંબાઈ અને પહોળાઈ મળી ગઈ. તો સહેલો દાખલો છે. ખાલી રકમ થોડી સમજવાની છે. ભાઈ પહેલા આપણે શું કહ્યું હતું? આવી આંબાવાળી બનાવી શક્ય છે કે નહીં? તો પહેલું તો આપણે સમીકરણ બનાવવું પડશે. અને સમીકરણ પછી વિવેચક શોધો. વિવેચકની કિંમત 0 અથવા 0 થી મોટી મળે તો ઉકેલ મળે. એનો મતલબ ઉકેલ મળતા હોય તો આંબાવાળી બનાવવી શક્ય છે. અને શક્ય હોય તો પછી ઉકેલ શોધી લેવાનો. તો એની મદદથી લંબાઈ અને પહોળાઈ આપણને મળી ગઈ. દાખલો ઈઝી છે. ખ્યાલ આવી ગયો છે તમને? ના ખ્યાલ આવે તો ફરી એકવાર વિડીયો ચલાવીને જોઈને પછી જાતે ગણવાનો પ્રયત્ન કરજો. હવે જોઈએ મિત્રો સ્વાધ્યાય 4.3 નો આગળનો દાખલો એટલે કે દાખલા નંબર 4. શું કહે છે? બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. 4 વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 48 હતો. શું આ પરિસ્થિતિ શક્ય છે? અને જો હોય તો એમની અત્યારની ઉંમર શોધો. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે આવી વસ્તુ પૂછી હોય, શું આ પરિસ્થિતિ શક્ય છે, આવો બગીચો બનાવવો શક્ય છે, તો એનો મતલબ કે તમારે વિવેચક શોધવાનો છે. ને વિવેચકના મૂલ્ય પરથી કહેવાનું છે કે આ વસ્તુ શક્ય છે કે નહીં. વિવેચકનો મૂલ્ય શોધીએ અને જો વાસ્તવિક ઉકેલ મળતા હોય તો પરિસ્થિતિ શક્ય છે.
વાસ્તવિક ઉકેલ ન મળતા હોય તો પરિસ્થિતિ શક્ય નથી. તો એના માટે પહેલું શું કામ કરવું પડશે? સમીકરણ બનાવવું પડશે. તો સમીકરણ બનાવવા માટે આખી રકમ વાંચી તો આપણે પહેલું એ જોવાનું કે શોધવાનું શું છે, તો તેમની એટલે કે બે મિત્રોની હાલની ઉંમર આપણે શોધવાની. પણ આપણે ધારી શકીશું ગમે તે એકની, તો કોઈ એકની ધારી લઈએ કે ભાઈ ધારો કે એક મિત્રની હાલની ઉંમર કેટલી? x વર્ષ છે. શું કર્યું આપણે? બંનેની તો આપણે ધારીની છે કે દ્વિઘાત સમીકરણમાં એક જ ચલ હોય છે આપણા માટે. તો એક જણની ઉંમર ધારી ભાઈ ધારો કે એક મિત્રની હાલની ઉંમર કેટલી? x વર્ષ. તો એ ધારી લીધી. હવે તેથી બીજા મિત્રની હાલની ઉંમર બરાબર કેટલી થશે? તો બીજા મિત્રની ઉંમર આપણે કોયડાઓમાં શું કરતા હોય? એક વસ્તુ ધારીએ છીએ અને એ ધાર્યા પછી આપણે રકમના ઉપર ધ્યાન આપવાનું છે. રકમમાં કોઈ એક એવી વસ્તુ છે જેની મદદથી આપણે બીજા માટે કંઈક પદ મેળવી શકીએ. તો અહીંયા જો શું કહ્યું? બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. તો જો એકની ઉંમર x હોય તો બીજાની શું થાય? 20 - x બરાબર. દર વખતે તમને સમજાવેલું છે ભાઈ એક મિત્રની ઉંમર વત્તા બીજા મિત્રની ઉંમર, બંનેની ઉંમરનો સરવાળો કેટલો છે? 20. પહેલા મિત્રની ઉંમર આપણે x ધારી તો x વત્તા બીજા મિત્રની ઉંમર બરાબર 20. તો બીજા મિત્રની ઉંમર શું થાય? 20 માંથી x બાદ કરો એટલે કે પહેલા મિત્રની એક જે આપણે ઉંમર ધારી x એ 20 માંથી બાદ કરી દો એની ઉંમર, તો બીજા મિત્રની ઉંમર આપણને મળી જાય. ખ્યાલ આવી ગયો? આમાં ઘણા વિદ્યાર્થી મિત્રો 20 + x લખી દેતા હોય છે, x + 20 લખી દેતા હોય તો એ બાબતનું ધ્યાન રાખવાનું. જો ભૂલ પડતી હોય મેં જે નીચે કરી એક મિત્રની ઉંમર વત્તા બીજા મિત્રની ઉંમર બરાબર 20 એવું કામ તમારે રફની અંદર કરી લેવાનું. આની x ધારી તો x મૂકો, x વત્તા બીજાની મિત્રની ઉંમર બરાબર 20. તો બીજા મિત્રની ઉંમર 20 - x એ તમને મળી જશે. તો આ મળી ગઈ બીજા મિત્રની ઉંમર. હવે બંનેનું કામ થઈ ગયું. તો હવે બે વસ્તુઓ મળી ગઈ તો આપણે શરત પરથી શું કરીશું? સમીકરણ બનાવીશું. અને સમીકરણ બનાવવા માટે શું કહ્યું? 4 વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર કેટલો હતો? 48 હતો. ક્યારે? 4 વર્ષ પહેલા. તો પહેલા મિત્રની ઉંમર 4 વર્ષ પહેલા એટલે કેટલી થાય? x - 4. તમારી હાલ ઉંમર 10 વર્ષ હોય, હું કહું 4 વર્ષ પહેલા કેટલી હતી? તમે 10 માંથી 4 બાદ કરશો કે 6 બરાબર. તો અહીંયા એ 4 વર્ષ પહેલા આની ઉંમર કેટલી હશે? x - 4. બીજાની ઉંમર કેટલી હશે? 20 - x આટલી હતી. એમાં 4 ઓછા કરો તો બીજા મિત્રની ઉંમર આટલી થશે બરાબર. મતલબ બંનેની ઉંમરમાં 4 માં માઇનસ કરી દેવાના. કેમ કે આપણને શું કહે છે? 4 વર્ષ પહેલાની વાત કરી. તો બંનેની જે હાલની ઉંમર હતી હાલની ઉંમરમાં 4 ઘટાડી દો. તો આ પહેલા મિત્રની 4 વર્ષ પહેલાની ઉંમર, આ બીજા મિત્રની 4 વર્ષ પહેલાની ઉંમર. તો શું કહે છે? ભાઈ 4 વર્ષ પહેલા એમની ઉંમર દર્શાવતી જે સંખ્યાઓ હતી એ સંખ્યાઓનો ગુણાકાર કેટલો હતો? 48 હતો. તો પહેલા મિત્રની 4 વર્ષ પહેલાની ઉંમર ગુણ્યા બીજા મિત્રની 4 વર્ષ પહેલાની ઉંમર બરાબર 48. સાદુરૂપ આપીએ તો અહીંયા x - 4 ગુણ્યા અહીંયા વચ્ચે કઈ ના રાખીએ તો પણ ગુણાકાર જ ગણાશે. 20 માંથી 4 ગયા તો કેટલા રહ્યા? 16 - x બરાબર 48. હવે આનું સાદુરૂપ આપો, બે કૌંસ વાળું સાદુરૂપ. પહેલા x નો ગુણાકાર અહીંયા કરો તો x * 16 એટલે શું થશે? 16x. પછી x નો અહીંયા -x સાથે તો પ્લસ માઇનસ -x * x એટલે x નો વર્ગ. પછી -4 નો 16 સાથે તો 16 * 64 પ્લસ માઇનસ તો -64. પછી -4 નો -x સાથે તો માઇનસ પ્લસ અને 4 * x એટલે 4x બરાબર 48. ક્લિયર? તો આ થઈ ગયું બંને કૌંસનું સાદુરૂપ. હવે પહેલા x ના વર્ગ વાળું પદ લઈ લઈએ, પછી x વાળા પદ 16x અને 4x બંને પ્લસ છે તો સરવાળો 20x - 64 બરાબર 48. 48 પણ આ બાજુ લાવી દઈએ તો x નો વર્ગ વત્તા 20x -64 -48 બરાબર 0. તો -x નો વર્ગ વત્તા 20x, 64 અને 48 બંને માઇનસ એટલે થાય સરવાળો પણ નિશાની શું રહેશે? માઇનસ. ક્લિયર? તો 64 અને 48 એટલે કેટલા થાય? 60 ને 40 108 અને 112. તો -112 બરાબર 0. x ના વર્ગ વાળું પદ આપણે ક્યારે માઇનસ રાખવાનું નહીં. તો એના માટે એની નિશાની બદલો તો સમીકરણના બધા પદની નિશાની બદલવી પડશે.
તો બદલી દઈએ, જે પ્લસ હોય માઇનસ થશે, માઇનસ હોય પ્લસ થઈ જશે. તો x નો વર્ગ માઇનસ 20x પ્લસ 112 બરાબર 0. તો આ થઈ ગયું આપણું સમીકરણ. હવે આ સમીકરણનું શું કરવાનું? વિવેચક શોધવાનો, અને વિવેચક પરથી આપણે કહી શકીશું કે આ પરિસ્થિતિ શક્ય છે કે નહીં. તો એના માટે વિવેચક શોધી લઈએ. તો d બરાબર b² માઇનસ 4ac. b ની કિંમત કેટલી છે અહીંયા મિત્રો? માઇનસ 20. તો b ની કિંમત મૂકી દીધી માઇનસ 20 માઇનસ 4 ગુણ્યા a ની કિંમત કેટલી? 1 અને c ની કિંમત કેટલી? 112. સાદરૂપ આપીએ તો માઇનસ નો વર્ગ પ્લસ 20 નો વર્ગ 2 દુ 4 એટલે 20 નો વર્ગ કેટલો થઈ જશે? 400. અહીંયા 4 એકા 4 અને 112 ગુણ્યા 4 કરો તો 100 ચોક 400 ને 12 ચોક 48 કેટલા મળ્યા? 448. તો એક સંખ્યા પ્લસ એક માઇનસ, તો શું થશે? બાદ બાકી. તો મોટી સંખ્યામાંથી નાની બાદ કરો, નિશાની મોટી સંખ્યાની મૂકવાની. તો 448 માઇનસ 400 એટલે કેટલા રહ્યા? 48. પણ કેવા? માઇનસ 48. બરાબર, કેમ કે મોટી સંખ્યા માઇનસ હતી. તો અહીંયા d ની કિંમત કેવી મળી? ઋણ મળી. તો લખવાનું તેથી d લેસ ધેન 0 હોવાથી આ પરિસ્થિતિ શક્ય નથી. કેમ? d ની કિંમત જો 0 કરતા નાની હોય એટલે કે ઋણ મળે તો આપણને એ સમીકરણના ઉકેલ મળતા નથી, અને ઉકેલ નથી મળતા તો મતલબ આ પરિસ્થિતિ શક્ય નથી. અહીંયા આપણો દાખલો થઈ જાય પૂરો. આગળ પછી દાખલો ગણવાનો રહેતો નથી. કેમ કે આપણને કહ્યું છે જો આ પરિસ્થિતિ શક્ય છે, જો શક્ય હોય તો ઉંમર શોધો, પણ આ પરિસ્થિતિ શક્ય જ નથી તો પછી આગળ ઉંમર શોધવાની જરૂર રહેતી નથી. હવે જોઈએ મિત્રો આગળનો દાખલો, એટલે કે દાખલા નંબર 5. હવે આ પ્રકારના દાખલાઓમાં શું કરવાનું, કઈ મેથડ ફોલો કરવાની એ તમને સારી રીતે ખ્યાલ આવી ગયો છે. બરાબર, કહ્યું છે કે જેની પરિમિતિ 80 મીટર અને ક્ષેત્રફળ 400 મીટરનો વર્ગ હોય તેવો લંબચોરસ બગીચો બનાવવું શક્ય છે. તો આવો પ્રશ્ન પૂછ્યો હોય વિભાગ ડી ની અંદર 4 માર્ક્સમાં, તો આપણે સમજી જવાનું ભાઈ પહેલા વિવેચક શોધવો પડશે, અને વિવેચક માટે પહેલા સમીકરણ બનાવવું પડશે. બરાબર, તો જો શક્ય હોય તો લંબાઈ અને પહોળાઈ શોધો. બે વસ્તુ શોધવાની છે, બંનેમાંથી કોઈ એક ધારી લો. તો અહીં કોઈના માટે કોઈ ચોખવટ નથી કરી, ખાલી એક જ વસ્તુ કહી છે, પરિમિતિ 80 મીટર છે. બરાબર, તો ગમે તે એક વસ્તુ ધારેલી તો લખીએ કે ભાઈ ધારો કે લંબાઈ કેટલી? x મીટર. માપ મીટરમાં આપે છે એટલે આપણે લંબાઈ કેટલી ધારી લીધી? x મીટર. તેથી પહોળાઈ કેટલી થશે? તો પહોળાઈ માટે કઈક કન્ડિશન આપી શકશું કે ભાઈ આ જે લંબચોરસ બગીચો છે એની પરિમિતિ કેટલી છે? 80 મીટર. બરાબર, તો પરિમિતિ 80 મીટર છે તો તમારે બાજુમાં રફ કામ કરી લેવાનું. ભાઈ લંબચોરસ બગીચો હોય એની પરિમિતિ એટલે શું થાય? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 80 થાય કે નહીં? લંબચોરસ બગીચાની પરિમિતિ 2 વખત લંબાઈ 2 વખત પહોળાઈ. પરિમિતિ મતલબ શું? કોઈ પણ આકારની બધી બાજુના માપનો સરવાળો. અને લંબચોરસમાં શું હોય? 2 વખત લંબાઈ હોય 2 વખત પહોળાઈ હોય, એટલે એની પરિમિતિનું સૂત્ર થાય 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 80. હવે સાદરૂપ આપીએ તો અહીંયા 2 અહીંયા ભાગાકારમાં જાય. લંબાઈ આપણે કેટલી ધારી છે? x. તો x વત્તા પહોળાઈ બરાબર 80/2. 2 અહીંયા ગુણાકારમાં જાય, બીજી બાજુ જાય તો ભાગાકારમાં જાય. તો x વત્તા પહોળાઈ બરાબર 80/2 એટલે કેટલા? 40. બરાબર, તો પહોળાઈ બરાબર x પેલી બાજુ લઈ જઈએ તો પ્લસ હતા, માપ પેલી બાજુ જાય તો માઇનસ. તો પહોળાઈ કેટલી મળી? 40 માઇનસ x. તો અહીંયા લખી દેવાનું પહોળાઈ 40 - x મીટર. તમારે રફમાં આ પ્રમાણે કામ કરી લેવાનું. ખ્યાલ આવી ગયો? પરિમિતિ આપી હતી તો આપણે લંબાઈ ધારી x, તો એના પહોળાઈ આપણે અહીંથી મેળવવી પડશે. તો પહોળાઈ મેળવવા માટે શું કર્યું? પરિમિતિના સૂત્રનો ઉપયોગ કર્યો લંબચોરસના. બરાબર, સૂત્રનો ઉપયોગ કરીને એનું સાદરૂપ આપ્યું. લંબાઈ x ધારી હતી, x મૂકી અને સાદરૂપ આપ્યું તો પહોળાઈ આપણને કેટલી મળી ગઈ? 40 - x. બરાબર, હવે પહોળાઈ મળી ગઈ આપણને, લંબાઈ પણ મળી ગઈ. તો હવે સમીકરણ બનાવીશું. તો સમીકરણ માટેની
જે શરત હોય એના ઉપરથી સમીકરણ બનાવો. તો સમીકરણ બનાવવા માટે શું આપેલું છે કે આ લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ કેટલું છે 400 મીટરનો વર્ગ. અને લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ એટલે શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 400. લંબાઈ કેટલી x અને ગુણ્યામાં પહોળાઈ 40 માઇનસ x બરાબર 400. સાદુરૂપ આપે x અંદર ગુણીએ તો 40 ગુણ્યા x એટલે 40x પ્લસ x માઇનસ x એટલે પ્લસ માઇનસ માઇનસ x ગુણ્યા x એટલે x નો વર્ગ બરાબર 400. ક્રમમાં ગોઠવી દઈએ x નો વર્ગ પછી 40x 400 આ બાજુ આવશે તો માઇનસ થશે માઇનસ 400 બરાબર 0. આપણે x ના વર્ગ વાળું પદ ક્યારે માઇનસ રાખવાનું નથી તો બધા પદની નિશાની બદલી દઈએ તો x નો વર્ગ માઇનસ 40x પ્લસ 400 બરાબર 0. તો આ મળી ગયું આપણને આપણું સમીકરણ. ખૂબ જ ઈઝી રીતે મળી ગયું. ખાલી અહીં થોડું ધ્યાન રાખવાનું છે તમે હમણાં જે આપણે ક્રિયા કરી એ ફરીથી એકવાર ના ખ્યાલ આવે તો સમજી લેજો. તો સમીકરણ બની ગયું. હવે શું શોધવાનું છે વિવેચક b બરાબર b સ્ક્વેર માઇનસ 4ac. કેમ કે આના ઉપરથી આપણે કહી શકીશું કે આવી પરિસ્થિતિ શક્ય છે કે નહીં. બરાબર તો કિંમત મૂકીએ. b ની કિંમત કેટલી છે -40 બરાબર. તો b ની કિંમત મૂકી દીધી -40 માઇનસ 4 ગુણ્યા a ની કિંમત 1 અને c ની કિંમત કેટલી છે 400. તો બધી કિંમતો આપણે મૂકી દીધી. હવે સાદુરૂપ આપીએ -40 નો વર્ગ એટલે માઇનસ નો વર્ગ પ્લસ થઈ જશે 40 નો વર્ગ ચોગું ચોગું 1600 અને અહીંયા પણ ચોગું ચોગું 1600. આ ગુણાકાર કેટલો છે 1600. તો 1600 માંથી 1600 ગયા તો 0 મળ્યા. તો લખવાનું કે તેથી d બરાબર 0 હોવાથી વિવેચક ની કિંમત 0 મળી મતલબ બે સમાન વાસ્તવિક ઉકેલ મળશે અને ઉકેલ મળે છે તો મતલબ આ પરિસ્થિતિ શક્ય છે. તો લખવાનું d બરાબર 0 હોવાથી બગીચો બનાવવું શક્ય છે. બરાબર. અને પછી કહ્યું કે જો શક્ય હોય તો લંબાઈ અને પહોળાઈ શોધો. મતલબ આ સમીકરણના આપણે ઉકેલ શોધવા પડશે. બરાબર. તો ઉકેલ શોધવા માટે હવે અહીંયા બે ઉકેલ શોધવાની જરૂર નથી. કેમ કે d0 મળી ગયો. d0 મળી ગયો એટલે બંને ઉકેલ કેવા મળશે સમાન. ખ્યાલ આવી ગયો. d0 મળે એટલે વાસ્તવિક ઉકેલ તો મળશે પણ બંને ઉકેલ સમાન મળવા મતલબ ગમે તે એક ઉકેલ શોધી લો. તો x બરાબર -b પ્લસ વર્ગમૂળમાં d છેદમાં 2a. કિંમત મૂકો તો માઇનસ b ની કિંમત કેટલી -40. પહેલા સૂત્રનું માઇનસ પછી b ની કિંમત -40 વત્તા વર્ગમૂળમાં d એટલે d કેટલો મળે આપણને વિવેચક 0. તો 0 મૂકી દીધો છેદમાં 2a. a ની કિંમત કેટલી છે અહીંયા 1. માઇનસ માઇનસ પ્લસ 40 વત્તા વર્ગમૂળમાં 0 નું 0 થઈ જશે. તો 40 ના છેદમાં 2 એટલે કેટલું મળ્યું 20. બીજો ઉકેલ શોધશો તો એ પણ કેટલો મળશે 20. તો આપણને આના ઉપરથી આ ઉકેલ મળે. હવે જવાબ લખવાનો x એટલે શું ધારી લંબાઈ. તો લખવાની લંબાઈ બરાબર 20 મીટર અને પહોળાઈ બરાબર પહોળાઈ કેટલી હતી આપણી 40 માઇનસ x એટલે 40 માઇનસ 20. તો એ પણ કેટલી મળી 20 મીટર. એટલે કે આ જે લંબાઈ અને પહોળાઈ બંને 20 મળે એટલે કે આ જે બગીચો બનશે લંબચોરસ ને પણ વાસ્તવમાં કેવો છે ચોરસ હશે. તો ખૂબ જ ઈઝી મેથડ છે મિત્રો. ખાલી એની સમજૂતી મેળવી લેજો. કઈ રીતે ગણવાનું શું કરવાનું એનો ખ્યાલ આવી જશે. પછી આ પ્રકારના જેટલા પણ દાખલા પૂછાય તમે ગણી શકશો. આશા કરું છું કે આજનો આ વિડીયો તમને સારો લાગ્યો છે. એની માહિતી ઉપયોગી લાગી હશે. તો દરેક મિત્રો ખાસ વિડીયોને લાઈક કરીને કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં. તેમજ વિડીયોને તમારા બીજા મિત્રો સાથે શેર પણ કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની જો બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.